તો ત્રણ કુળને તારે, પોતાના સાસરિયાને તારે, પોતાના પીરિયાને તારે અને મોસાળાને તારે. દીકરો મહાન બને તો એક જ કુળ તારે, પણ દીકરી મહાન બને તો એ ત્રણ કુળ તારે. એટલે કીધું છે કે દીકરીને ગાય દોરે ત્યાં જાય, દીકરી તો પારકી થાપણ કહેવાય. જે પરિવારની આ થાપણ હતી એ અમારા યજમાન શ્રી ભરતભાઈ અત્યાર સુધી આ થાપણને ફાંસવી રાખી. હવે આ જે થાપણ જેની હતી સાંગાણી પરિવારને, આજે ભરતભાઈ લાડકવાઈ દીકરીને કન્યાદાન દઈ અને સાસરે વળાવશે. એટલે દીકરી સાસરે જાય ત્યારે માતા પિતા એને ભૌતિક કરિયાવર તો આપે, પણ આ દીકરીને ગાડા ભરી ભરી અને ભરતભાઈ સંસ્કારનો પણ કરિયાવર આપ્યો. એટલે દીકરી વિદાય થતી હોય ત્યારે ગવાતું હોય છે કે મોતીડા વીણે તો લેજે તારે જાવું પારકા ઘરે, મોતીડા વીણે તો લેજે તારે જાવું પારકા ઘરે, વિદાય તારા દાદાને લેજે શિખામણ માતાની લેજે, દીકરી ડાયા થઈ રેજે તારે જાવું પારકા ઘરે. એ કયા મોતીડાની વાત કરી કે દીકરી સાસરે જઈ અને સંસ્કારના મોતીને વીણી લેજે, પતિને પરમેશ્વર માનજે, સાસુ સસરાને માતા પિતા માની એની સેવા કરજે, અને દીકરી તારું જીવન સુખી બને, તારું જીવન ધન્ય બને, તારું દાંપત્ય જીવન પવિત્ર બને. કારણ કે હસ્ત મેળાપમાં લાગે કેટલી વાર? 5 મિનિટની વાર લાગે, પણ મન મેળાપ થતા આખો ભવ વયો જાય. કોઈ લગ્ન સંસ્કાર બ્રાહ્મણ વેદ વિધિથી કરાવે, એના લગ્ન જીવન દાંપત્ય જીવન સુખી બને. અને એવા અમારા ભૂદેવના બ્રાહ્મણ દેવતાના આશીર્વાદ હસ્તો બે પરિવાર, સાંગાણી પરિવાર અને રામોલિયા પરિવારને અમારા બ્રહ્મ દેવતાના ભૂદેવના ખૂબ ખૂબ આશીર્વાદ.